નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.5 માં દાખલા 3 અને દાખલા 5 બંને દાખલા બોર્ડની એક્ઝામ અને સ્કૂલની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમલી છે. અને આ પ્રકરણમાંથી 4 ગુણનો જે દાખલો પૂછાય છે એ આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે. દાખલા 3 ની રકમ સમજીએ આપણે. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. ટોટલ એને કેટલા ગુણ મળ્યા? 40 ગુણ મળ્યા. અને એમાં એક પ્રકારની પદ્ધતિ હતી. કેવી પદ્ધતિ હતી કે દરેક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે અને જે ખોટો જવાબ હોય એના માટે 1 ગુણ કપાઈ જાય છે. એટલે એ પ્રકારે યશને એમાં કેટલા ગુણ મળ્યા હતા? 40 ગુણ મળ્યા હતા. તો આના પરથી આપણે એક સમીકરણ બનાવીશું. ત્યારબાદ જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય તો યશને કેટલા ગુણ મેળવ્યા હોત? 50 ગુણ મેળવ્યા. આના પરથી આપણે બીજું સમીકરણ બનાવવાનું. હવે અહીંયા વાત કોની કરી છે? તો સાચા જવાબની અને ખોટા જવાબની. અને શોધવાનું શું કીધું છે? આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા. હવે એમાં સાચા પ્રશ્નના જવાબોની સંખ્યા અને ખોટા પ્રશ્નના જવાબોની સંખ્યા માટે આપણે ધારવું પડશે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. લખીશું ધારો કે સાચા જવાબોની સંખ્યા x તથા ખોટા જવાબોની સંખ્યા y છે. તો આના પરથી આપણે પહેલું સમીકરણ બનાવીશું. યશને સાચા જવાબના 3 ગુણ તથા ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે ત્યારે કુલ 40 ગુણ મળે છે. આના પરથી આપણે સમીકરણ કેવું બનશે? સાચા જવાબ માટે સાચા જવાબમાં પ્રશ્ન સંખ્યા કેટલી હતી? x હતી. એવા કેટલા ગુણ છે? 3. એટલે 3x સાથે ખોટા જવાબના ગુણ કપાય છે એટલે માઈનસ થાય. અને ખોટા જવાબ માટે કેટલા ગુણ કપાય છે? 1 ગુણ કપાય છે એટલે 1y, જેને આપણે ખાલી y કહીએ. એટલે y બરાબર કેટલા ગુણ આવ્યા? 40. તો આપણું પહેલું સમીકરણ આવ્યું. આ સાચા જવાબોની વાત થઈ છે અને આ ખોટા જવાબની વાત. એ જ રીતે યશને સાચા જવાબ માટે કેટલા ગુણ? 4 ગુણ તથા ખોટા જવાબ માટે 2 ગુણ કપાય ત્યારે તેને કેટલા ગુણ મળે છે? તો 50 ગુણ. ત્યારે 50 ગુણ મળે છે. માટે સમીકરણ શું બનશે? આપણે સાચા જવાબ માટે 4 હતા અને એના માટે x થાય તો એટલે 4x આવશે. ખોટા ગુણના માર્ક્સ કપાય છે એટલે વચ્ચે માઈનસ કરવું પડશે. અને ખોટા જવાબ માટે કેટલા ગુણ કપાય છે? 2 ગુણ કપાય છે. અને ખોટા ગુણ માટે આપણે શું ધાર્યું? y એટલે 2y બરાબર 50. સમીકરણ આપણે આને જવા દઈએ. સમીકરણ 2. હવે આપણે લોપની રીતે ઉકેલ મેળવીશું. તો આપણે અહીંયા y વાળું પદ જે છે એનો લોપ કરીશું તો શેનું પડશે? એ ખાલી y છે અને એ 2y છે. એટલે 2y લાવવા માટે સમીકરણ 1 ને આપણે કેટલા ગુણીશું? 2 વડે ગુણીશું. તો લખીશું સમીકરણ 1 ને 2 વડે ગુણતા એટલે 2 વડે ગુણો એટલે 3x ને 2 વડે ગુણો એટલે કેટલા આવે? 6x. y ને 2 વડે ગુણો એટલે 2y અને 40 ને 2 વડે ગુણો એટલે 80. બરાબર? આ સમીકરણ કયું આવ્યું? 3 આવ્યું. સમીકરણ 1 ને કેટલા ગુણ્યા? 2 વડે ગુણ્યા એટલે 3x ને 2 વડે ગુણો એટલે 6x, y ને 2 વડે ગુણો એટલે 2y અને 40 ને 2 વડે ગુણો એટલે 80.
તો આપણે કોનો લોપ કરવાનો સમીકરણ 2 અને સમીકરણ 3 હવે બંનેમાં જો 2y આવી ગયા તો બંને સરખા છે લોપ કરવા માટે આપણે ચિહ્ન બદલવા પડે એટલે કયું વાક્ય લખવાનું બાદ કરતા એવું લખવાનું આપણે એવું લખીશું સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા तो 6x - 2y बराबर 80 4x - 2y बराबर 50 चिन्ह बदलिए प्लस टू माइनस माइनस टू प्लस प्लस टू माइनस 6 માંથી 4 જશે કેટલા રહેશે 2 રહેશે એટલે 2x ઓછા 2y વત્તા 2y તો દૂર થઈ જશે લોપ થઈ જશે બરાબર 80 માંથી 50 જશે એટલે કેટલા રહેશે 30 રહેશે માટે x બરાબર 30 ને બે ભાગો કેટલા આવે 15 એટલે સાચા જવાબોની સંખ્યા કેટલી હતી x હતી આપણે ખોટા જવાબોની વાત કરીએ આપણી પાસે સમીકરણ છે 3x - y બરાબર 40 માં x બરાબર 15 તો માટે 3 ગુણ્યા 15 माइनस y शोधवाना છે એટલે y बराबर 40 15 तारीख 45 माइनस y बराबर 40 માટે y ને સામે લઈ જાવ એટલે પ્લસ થઈ જાય અને 40 ને બાદ એટલે માઈનસ થઈ જાય તો 45 માઈનસ 40 બરાબર y માટે y બરાબર 5 એટલે આનો અર્થ એવો થયો કે યસે જે કસોટી આપી એમાં કુલ 20 પ્રશ્નો હતા કેટલા પ્રશ્નો હતા એટલે સાચા પ્રશ્ન જવાબોની સંખ્યા અને ખોટા જવાબ બંનેનો શું કરવું પડશે સરળ એટલે એક સ્ટેપ આપણે વધારે પડશે અહીંયા એમાં લખીશું કુલ પ્રશ્નોની સંખ્યા બરાબર x + y બરાબર x ની કિંમત 15 + y ની કિંમત 5 બરાબર 20 તો યસે જે કસોટી આપી એમાં કુલ 20 પ્રશ્નો હતા એમાં સાચા જવાબો 15 હતા અને ખોટા જવાબો 5 હતા હવે આગળનો દાખલો જે છે એ સમજીએ જો એક લંબચોરસની લંબાઈમાં હવે લંબાઈ અને પહોળાઈ આ બંને શું કહેવાય લંબચોરસના માપ કહેવાય જેને બીજા શબ્દોમાં પરિમાણ કહેવાય જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું વધે છે 9 ચોરસ એકમ જેટલું વધે ઘટે છે એટલે આના ઉપરથી આપણે પહેલું સમીકરણ બનશે પછી એ જ રીતે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે તો ના પછી આપણે બીજું સમીકરણ બનાવવાનું તો લંબચોરસના પરિમાણ એટલે કદ શોધો માપ શોધો તો લંબચોરસના પરિમાણ કયા તો લંબાઈ અને પહોળાઈ તો પહેલા તો લંબાઈ અને પહોળાઈ માટે આપણે શું ધારીશું x અને y ધારીશું तो दाखला नंबर 5 तो लखीशु पहला धारो के लंबचोरसनी लंबाई बराबर x एकम અને લંબચોરસની પહોળાઈ બરાબર y એકમ કેમ એ સેન્ટીમીટર નથી આપ્યું એ એકમ શબ્દનો ઉલ્લેખ કર્યો છે એટલે આપણે એકમ જ લખવાનું બરાબર એટલે આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કયું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણે પહેલા એવું લખવાનું મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ માટે x અને પહોળાઈ માટે y ગુણ્યા ના કરો તો ચાલે xy એટલે x ગુણ્યા y જ કહેવાય ક્ષેત્રફળ એટલે પાછળ શું લખશું ચોરસ એકમ બરાબર એટલે જ્યારે આપણે x અને y ની કિંમત મળે એ x અને y ની કિંમત આ સમીકરણમાં મૂકો એટલે આપણો મૂળ જવાબ મળી જાય આનો ઉપયોગ આપણે સૌથી છેલ્લે કરવાનો હવે આપણે બે સમીકરણ બનાવીશું પહેલું વાક્ય જોઈએ લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધે છે તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે તો આપણે એવું લખીશું પહેલા
પ્રથમવાર લંબાઈમાં કેટલો ઘટાડો 5 એકમ અને પહોળાઈમાં કેટલો વધારો થાય છે 3 એકમ 3 એકમ વધારો થાય છે ત્યારે ક્ષેત્રફળ કેટલું 9 ચોરસ એકમ જેટલું ઘટી જાય છે ત્યારે ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે હવે આપણે લંબાઈ માટે શું ધાર્યું x ધાર્યું 5 એકમનો ઘટાડો એટલે x - 5 થયું કૌંસમાં લખ્યું કારણ કે ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈ ગુણાકાર સ્વરૂપમાં આવે એટલે x - y થયું સોરી x - 5 થયું પહોળાઈમાં 3 એકમનો વધારો થાય છે પહોળાઈ માટે આપણે શું ધાર્યું y વધારો એટલે પ્લસ થાય એટલે y + 3 બરાબર ક્ષેત્રફળ કેટલું ઘટે છે 9 ચોરસ એકમ જેટલું ક્ષેત્રફળ માટે આપણે શું ધાર્યું xy એટલે xy ઘટે છે એટલે -9 હવે વાડા પરથી આપણે સમીકરણ બનાવવાનું સાદું કેવી રીતે આપીશું તો x તો બંને સાથે ગુણાકાર પછી 5 તો બંને સાથે ગુણાકાર એટલે x * y એટલે xy થાય પછી x તો 3 સાથે ગુણાકાર એટલે +3x ચલો x નું કામ બંને સાથે પૂરું થઈ ગયું હવે 5 નો બંને સાથે ગુણાકાર -5 * y એટલે -5y ઓછા વત્તા ઓછા 5 કરી 15 બરાબર xy - 9 સમીકરણ જો તમે આ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં સરખું શું દેખાય xy તો xy દૂર થઈ જશે હવે બાકી શું રહ્યું તો 3x - 5y x અને y વાળા પદ આપણે ડાબી બાજુ રાખીશું બરાબર -9 તો જમણી બાજુ છે -15 સામે જતા રહેશે એટલે +15 થશે માટે 3x - 5y બરાબર ઓછા વત્તા ઓછા 15 માંથી 9 જાતો કેટલા રહે 6 રહેશે તો આપણું પહેલું સમીકરણ બરાબર એ જ રીતે બીજા વખતે પછી આપણે આ રીતે સમીકરણ બનાવવાનું છે બીજી વાર શું થાય છે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધે છે બંનેમાં શું થાય છે વધારો થાય છે તો આપણે એવું લખીશું બીજી વાર લંબાઈ તથા લંબાઈમાં કેટલા 3 એકમ લંબાઈમાં 3 એકમ તથા પહોળાઈમાં 2 એકમ પહોળાઈમાં 2 એકમ વધે છે ત્યારે ક્ષેત્રફળ કેટલું વધે છે 67 ચોરસ એકમ વધે છે હવે જો લંબાઈ માટે આપણે શું ધાર્યું x 3 એકમ એટલે વધે છે જો એટલે પ્લસ થાય એટલે પહેલો શું લખીશું આપણે x + 3 લખીશું પછી આપણે y ની વાત કરી ગુણાકાર સ્વરૂપમાં કારણ કે ક્ષેત્રફળમાં શું છે x * y છે પહોળાઈમાં 2 એકમ વધે છે પહોળાઈ માટે y ધાર્યું એટલે y કેટલા વધે છે 2 એકમ એટલે +2 બરાબર ક્ષેત્રફળ કેટલું વધે છે 67 ક્ષેત્રફળ માટે આપણે x ધાર્યું વધે છે એટલે +67 આગળની જેમ ચાલુ કરતી x નો બંને સાથે ગુણાકાર અને 3 નો બંને સાથે ગુણાકાર x * y એટલે xy + 2 * x એટલે 2x + 3 * y એટલે 3y + 3 * 2 6 બરાબર xy + 67 હવે જો બંને બાજુ સરખું શું દેખાય છે xy તો xy શું થઈ જશે દૂર થઈ જશે આપણું સમીકરણ શું આવશે 2x + 3y બરાબર 67 તો જમણી બાજુ છે પ્લસ તો ક્યાં જશે સામે જશે એટલે માઈનસ થશે માટે 2x + 3y
67 માંથી 6 જાય કેટલા રહે 61 તો આપણું બીજું સમીકરણ હવે આપણી પાસે બે સમીકરણો મળી ગયા 3x - 5y બરાબર 6 અને 2x + 3y બરાબર 61 अब બંને સમીકરણ મળ્યા પછી આપણે હવે કઈ રીતનો ઉપયોગ કરવો એ તમારે ધ્યાનમાં રાખવાનું જે પણ રીત તમને આવડતી એ રીતથી કરવાનું આપણે અહીંયા જો 3y અને 5y બે પ્લસ માઈનસ છે તો y વાળું સહેલું પડશે પણ સરખાવવા માટે શું કરીશું અહીંયા તમારે 3 વડે ગુણવું પડે તો 15 થાય અને એ 15 લાવવા માટે 5 વડે ગુણવું તો અહીંયા 15 થાય એટલે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણવું તો લખીશું समीकरण 1 ने કેટલા વડે ગુણતા 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણતા તો સમીકરણ 1 ને 3 વડે ગુણો એટલે 3x * 3 કેટલા થાય 9x થાય 5y ને 3 વડે ગુણો એટલે -15y થાય અને 3 વડે ગુણો એટલે 6 તરીકે કેટલા થશે 18 આપણું સમીકરણ આવ્યું પછી સમીકરણ 2 ને 5 વડે ગુણો તો આને 5 વડે ગુણો એટલે કેટલા થાય 2 × 5 = 10x વત્તા 3 × 5 = 15y અને 61 ને 5 વડે ગુણો એટલે 61 × 5 કરો 5 અને 6 × 35 305 બરોબર એટલે જો હવે અહીંયા y પદ ઉડી ગયા છે પ્લસ માઈનસ છે એટલે ચિહ્ન બદલવાની કોઈ જરૂર નથી બંને સમીકરણમાં ચલ સરખા હોય પ્લસ માઈનસ હોય એટલે તમારે ચિહ્ન બદલવાના નહીં હવે આ તો ઉડી જ જવાનું છે એટલે આ બંને પ્લસ છે એટલે 9x અને 10x એટલે કેટલા થયા 19x થયા ને 305 + 18 8 × 13 નો ચોગડો વધી 1 1 2 3 કેટલા આવ્યા 323 8x બરાબર 323 ભાગ્યા 19 કરો ચલો ભાગાકાર કરીએ 19 * 19 19 નો આળ વધી જાય એટલે 19 * 19 કેટલા વધ્યા 13 વધ્યા 3 ઉતાર્યા 19 સીધા 19 સંગ 114 19 સીધા 133 એટલે 7 વડે ભાગ ચાલે એટલે 323 से તમે 19 વડે ભાગો એટલે આપણો જવાબ કેટલો આવશે 17 આવશે x બરાબર 17 હવે x માટે શું ધાર્યું લંબાઈ એટલે લંબાઈ તમારી કેટલી આવી 17 એકમ આવી બરાબર x બરાબર શું આવ્યું 17 તો આપણે y શોધવું છે તો y શોધવા માટે કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દો આપણે આ સમીકરણ મૂકીએ 3x - 5y बराबर 6 માં x बराबर 17 મૂકતા તો 3 × 17 - 5y बराबर 6 તો 17 તરીકે કેટલા થયા 51 થાય -5y बराबर 6 51 માઈનસ પ્લસ 6 આવે એટલે માઈનસ થાય અને 5y સામે જાય એટલે પ્લસ થઈ જાય 51 માંથી 6 જાય કેટલા રહે 45 બરાબર 5 માટે 45 5 ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં બરાબર y માટે y બરાબર 9 એટલે x ની કિંમત 17 આવી અને y ની કિંમત કેટલી આવી 9 આવી આપણે શોધવાનું શું છે લંબચોરસના પરિમાણ શોધો લંબચોરસનું કદ શોધ પરિમાણ એટલે કદ શોધવાનું છે એટલે આપણે છેલ્લે એવું લખી શકીએ માટે લંબચોરસની લંબાઈ બરાબર 17 એકમ અને લંબચોરસની પહોળાઈ બરાબર 9 એકમ આગળ એક એક્સ્ટ્રા કામ આપણે કરી શું કરવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર xy x ની કિંમત 17 આવી y ની કિંમત 9
એટલે 17 નવા 153 તો પાછળ શું લખશું ચોરસ એકમ એટલે લંબચોરસની લંબાઈ 17 આવી પહોળાઈ 9 એકમ આવી અને ક્ષેત્રફળ 153 ચોરસ એકમ આવ્યું વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા પરીક્ષા માટે મોસ્ટ ટાઈમલી છે એટલે ખાસ એની પ્રેક્ટિસ કરી 4 ગુણમાં આ દાખલા જ વધારે પૂછાય છે આ પ્રકારના જ એટલે અત્યારે તમારે બંને દાખલા ગણિતના ચોપામાં સારા અક્ષરે એકવાર ગણવાનો અને ઘરકામમાં તેની 3 વખત પ્રેક્ટિસ કરવાની રહેશે એ સિવાય આ બંને રીતના દાખલા જેવા બીજા દાખલાની પ્રેક્ટિસ કરવા માટે હું તમને બીજા એક્સ્ટ્રા દાખલા મોકલીશ એની પ્રેક્ટિસ પણ તમારે ઘરકામમાં કરશો તો તમને વધારે મજા આવશે ગણો